લોકસભામાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ડીબીટી પદ્ધતિથી કરોડોની સહાયની જાહેરાત। લોકસભામાં કૃષિ વિભાગના મંત્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે વિવિધ કૃષિ કલ્યાણ યોજનાઓ હેઠળ સમગ્ર દેશમાં કરોડો રૂપિયા સીધા લાભ પ્રત્યક્ષ ભુગતાનના પદ્ધતિ દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે। કૃષિ મંત્રીએ જણાવ્યું કે આ સહાય દેશના ખેડૂતોના સશક્તિકરણ અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ પગલાં તરીકે અપાય છે। શ્રી ચૌહાણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે સરકારના વિવિધ કૃષિ વિકાસ કાર્યક્રમો, સહાય યોજના અને પોષણ પ્રધાન યોજનાઓ અંતર્ગત સહાયની વિગતવાર છણાવટ કરવામાં આવે છે। પ્રત્યક્ષ ભુગતાન મુજબ આ બધા પૈસા યુગપંત્રપણે ખેડૂતોએ કોઈ મધ્યસ્થ વિના તેમના બેંક ખાતામાં મંજૂર થયા છે, જેના દ્વારા સરકાર ખેડૂત કલ્યાણ પ્રતિ પ્રતિબદ્ધ છે। વિધાયકોને વિશાળ ખેડૂત સમુદાય કૃષિ મંત્રીના નિવેદનનું સ્વાગત કર્યું છે અને આર્થિક સહાયના પાયે કૃષિ ઉત્પાદન અને જીવન કૌશલ્યમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે। સરકારના નવા અભિગમથી કૃષિ ક્ષેત્રે પારદર્શિતા અને ભરોસો વધુ મજબૂત બનશે એવા વિદ્વાનોનું માનવું છે। प्रधानमंत्री किसान सम्मान निधि के अंतर्गत लगभग 4 लाख करोड़ रुपया किसानों के खाते में सीधे डाले गए। माननीय अध्यक्ष महोदय, आज तक नहीं हुआ, कभी न दिया किसानों के खाते में पैसे। प्रधानमंत्री फसल बीमा योजना के अंतर्गत 2,12,000 करोड़ रुपया सीधे किसानों के खाते में नरेंद्र मोदी जी की सरकार ने डालने का काम किया है।